નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 4માં આજે આપણે હિન્દી વિષય શીખીશું. વિષય હિન્દી. તો તમારી પાસે હિન્દીની સ્વાધ્યાય પોથી હશે જ. આજે આપણે સ્વાધ્યાય પોથીમાં જ શીખીશું. આપણે પ્રથમ સત્ર સ્વાધ્યાય પોથીમાં જ આપેલું છે, માટે આપણે સ્વાધ્યાય પોથીમાં જ શીખવાનું રહેશે. તો હવે સ્વાધ્યાય પોથીમાં પાઠ 4 કાઢો. પાઠ 4 કાવ્ય છે. પાઠ 4માં આપણને કાવ્ય આપ્યું છે. કાવ્યનું નામ છે મદારી. શું નામ છે? મદારી. તો જુઓ, આગળના વિડીયોમાં તમે શબ્દાર્થ અને આ કાવ્ય શીખી ગયા છીએ, બરાબર ને? આજે આપણે સ્વાધ્યાય શીખવાનું છે. કાવ્ય 4નું સ્વાધ્યાય શીખવાનું છે. તો આપણને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ, ખાલી જગ્યા, આ પ્રશ્નો આવડે તે માટે આપણે શબ્દાર્થ અને કાવ્ય એકવાર વાંચી લઈશું. તો પહેલાં છે શબ્દાર્થ. બચ્ચી એટલે બાળકો. દિખાવું એટલે બતાવવું. બંદર એટલે વાંદરો. બજાયા એટલે વગાડ્યું. ખેલ એટલે ખેલ. બંદરિયા એટલે વાંદરી. હવે આપણે કાવ્ય જોઈશું. ડમ ડમ ડમરૂ બજા કે દેખો આયા રામ મદારી. आओ बच्चे तुम्हें दिखाओ अपना प्यारा प्यारा खेल. मैं लाया हूँ बंदर बंदरिया तुम्हें दिखाऊँ उसका खेल. डम डम डमरू बजा के देखो आया રામુ મદારી. એટલે કે ડમ ડમ ડમરું વગાડીને રામુ મદારી આવ્યો. જુઓ, રામુ મદારી આવ્યો. आओ बच्चे तुम्हें दिखाऊं अपना प्यारा प्यारा खेल. એટલે કે બાળકો, આવો બાળકો, તમને હું મારો પ્યારો પ્યારો ખેલ બતાવું. मैं लाया हूँ बंदर बंदरिया तुम्हें दिखाऊँ उसका खेल. એટલે કે હું વાંદરો વાંદરી લાવ્યો છું, તમને તેનો ખેલ બતાવીશ. હવે પાના નંબર 16 જુઓ. રામુને ડમ ડમ ડમરૂ બજાયા, બંદર બંદરિયાને ખેલ દિખાયા. बच्चे सभी बजाओ ताली, नाच रहे हैं बंदर बंदरिया. दीख खेल को बच्चे हो गए खुश, दिया रामू मदारी को ₹1. जो रामू ने डम डम डमरू बजाया, बंदर बंदरियाने ખેલ દિખાયા. એટલે કે રામુ મદારી હતો, તેને ડમ ડમ ડમરું વગાડ્યું અને વાંદરા વાંદરીએ ખેલ બતાવ્યો. બચ્ચે સભી બજાવો તાલી, નાચ રહે હે બંદર બંદરિયા. એટલે કે બધા બાળકો તાળી વગાડો, વાંદરો વાંદરી નાચી રહ્યા છે. देख खेल को बच्चे हो गए खुश, दिया रामू मदारी को ₹1. એટલે કે ખેલ જોઈને બાળકો ખુશ થઈ ગયા અને રામુ મદારીને ₹1 પણ આપ્યો. તમે ગામડામાં ઘણી જગ્યાએ આવો ખેલ જોયો હશે. મદારીનો ખેલ તમે ક્યારેક જોયો જ હશે. હવે આપણે
પાઠ 4નું સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાયનો પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબ લખો. તેમાં પહેલું, જુઓ, પ્રશ્નના જવાબ લખતા પહેલાં તમારે સ્વાધ્યાય પોથીમાં જ પ્રશ્નના જવાબ પેન્સિલથી લખવાના છે. પેન્સિલથી તમારે સરસ અક્ષરે પ્રશ્નના જવાબ લખવાના રહેશે. તો તમે સરસ અક્ષરે ધ્યાન દઈને સાંભળીને લખજો. પહેલો પ્રશ્ન, મદારી કા નામ ક્યાં થા? શું હતું મદારીનું નામ? રામુ. મદારી કા નામ રામુ થા. તો અહીં આપણે હિન્દીમાં જવાબ લખીશું. मदारी का नाम रामू था. मदारी का नाम रामू था. હવે આગળ બીજો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 2, મદારી ક્યાં લાયા? તો અહીં બીજા પ્રશ્નનો જવાબ શું આવશે? મદારી બંદર બંદરિયા લાયા. તો અહીં જવાબ લખીશું. મદારી બંદર બંદરિયા લાયા. હવે આગળ ત્રીજો પ્રશ્ન, મદારી ને ક્યાં બજાયા? તો અહીં ત્રીજા પ્રશ્નનો જવાબ શું આવશે? અહીં જવાબ આવશે મદારીને ડમરું બજાયા. હવે લખીશું. મદારીને ડમ ડમ ડમરું બજાયા. મદારીને ડમ ડમ ડમરું બજાયા. હવે આગળ ચોથો પ્રશ્ન, नाच देखकर बच्चों ने क्या बजाया? तो અહીં જવાબ શું આવશે? नाच देखकर बच्चों ने ताली बजाया. અહીં બજાયા છે પ્રશ્નમાં, ત્યાં તમારે બજાઈ કરીએ. જો નાચ દેખર બચ્ચોને ક્યાં બજાઈ? બજાઈ છે એટલે છોકરાઓએ ખેલ જોઈને તાળી વગાડી હતી, એટલે અહીં બજાયા છે ત્યાં તમારે બજાઈ દીર્ઘઈ કરી દેવાની છે. બરાબર? તો અહીં બજાયાની જગ્યાએ બજાઈ શબ્દ તમે કરી દો. હવે બોલો, પ્રશ્ન 4નો જવાબ શું આવશે?
नाच देखकर बच्चों ने ताली बजाई। અહીં લખીશું હવે नाच देखकर बच्चों ने ताली बजाई। હવે આગળ પાંચમો પ્રશ્ન। बंदर बंदरिया ने कैसे खेल दिखाए? તો આનો જવાબ શું આવશે? તો અહીં જવાબ આવશે बंदर बंदरिया ने प्यारा प्यारा खेल दिखाया। तो હવે આપણે લખીશું बंदर बंदरिया ने अपना प्यारा प्यारा खेल दिखाया। હવે આગળ છઠ્ઠો પ્રશ્ન। बच्चों ने मदारी को क्या दिया? तो આનો જવાબ શું આવશે? बच्चों ने मदारी को 1 रुपया दिया। तो અહીં લખીશું बच्चों ने मदारी को 1 रुपया दिया। હવે આગળ પ્રશ્ન 2। નીચેના ગુજરાતી શબ્દો સામે હિન્દી શબ્દ લખો। તો જુઓ પહેલો શબ્દ છે ખેલ। તો ખેલનો હિન્દી શબ્દ શું થશે? હા, ખેલ એટલે ખેલ। અહીં લખીશું ખેલ। હવે બીજો શબ્દ વાંદરી। તો વાંદરી શબ્દનો હિન્દી શબ્દ શું થશે? हाँ, बंदरिया। तो અહીં લખીશું बंदरिया। હવે ત્રીજો પ્રશ્ન વગાડ્યું। તો વગાડ્યુંનો હિન્દી શબ્દ શું થશે? બજાયા। શું થશે હિન્દી શબ્દ? બજાયા। હવે આગળ ચોથું બતાવવું। તો બતાવવુંનો હિન્દી શબ્દ શું થશે?
દિખાઉં. અહીં લખીશું દિખાઉં. હવે પાંચમું વાંદરો. તો વાંદરાનો હિન્દી શબ્દ શું થશે? હા, બંદર થશે. શું થશે? બંદર. અહીં લખીશું બંદર. હવે છઠ્ઠું બાળકો. તો બાળકોનો હિન્દી શબ્દ શું થશે? હા, બાળકોનો હિન્દી શબ્દ થશે બચ્ચે. શું થશે? બચ્ચે. અહીં લખીશું બચ્ચે. હવે તમે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 17 જુઓ. પાના નંબર 17 ઉપર પાઠ 5. કયો પાઠ છે? પાઠ 5 નહેરુ ચાચા. પાઠ 5માં આપણે નહેરુ ચાચા વિશે શીખીશું. તો જુઓ, નહેરુ ચાચા આપણા દેશના વડાપ્રધાન રહી ચૂક્યા છે. એટલે કે પહેલાં નહેરુ ચાચા આપણા દેશના વડાપ્રધાન હતા. એમણે ઘણા બધા સારા કામો કર્યા છે અને તેમના જન્મદિવસને આપણે બાળ દિન દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. તેમને બાળકો ખૂબ પ્યારા હતા અને તેમનું ગુલાબનું ફૂલ પણ ખૂબ ગમતું હતું. તો આજે આપણે નહેરુ ચાચા વિશે વધારે શીખીશું. તો હવે આપણે નહેરુ ચાચા પાઠમાં તેના શબ્દાર્થ જોઈએ. શબ્દાર્થ. ઇસકા એટલે એમનું. સન એટલે ઈસવીસન. ઇનકે એટલે એમના. ઇનકી એટલે એમની. આ શબ્દ તમારે યાદ રાખવાના રહેશે. પ્રધાનમંત્રી એટલે વડાપ્રધાન. બાલ દિન એટલે બાળ દિવસ. इसलिए એટલે તેથી. નારા એટલે સૂત્ર. નહેરુ ચાચાએ ઘણા બધા સૂત્રો પણ આપ્યા હતા અને રાજનીતિ તરીકે તેમની સત્તા પણ ખૂબ સારી બતાવી હતી. તેમણે ઘણા બધા સારો સમાજ માટે કામ પણ કર્યા હતા. તો હવે આપણે નહેરુ ચાચા પાઠ વિશે શીખીશું. નહેરુ ચાચા વિશે વધારે માહિતી મેળવીશું. તો જુઓ, તમને આ ચિત્રમાં નહેરુ ચાચાનું ચિત્ર આપ્યું છે. નહેરુ ચાચા એક બાળકને ફૂલ આપે છે, ગુલાબનું ફૂલ આપે છે. જુઓ, હવે આપણે સૌથી પહેલાં એકલા પાઠનું જ વાંચન કરીશું. બીજી વાર આપણે પાઠ અને તેનું ગુજરાતી ભાષાંતર પણ કરીશું. બરાબર? जानते हो ये कौन है? ये नेहरू चाचा हैं. नेहरू चाचा का जन्म 14 नवंबर सन 1899 के दिन
इलाहाबाद में हुआ था। नेहरू चाचा का जन्म 14 नवंबर सन 1899 में दिन इलाहाबाद में हुआ था। आ લીટી તમારે યાદ રાખવાની રહેશે. તમારે આ પ્રશ્ન પૂછાઈ શકે છે. તેમનો જન્મ ક્યારે થયો હતો? इनका पूरा नाम पंडित जवाहरलाल नेहरू था। इनके पिताजी का नाम मोतीलाल नेहरू था। इनकी माताजी का नाम स्वरूप रानी था। इनकी पत्नी का नाम कमला था। इनकी पुत्री का नाम इंदिरा गांधी था। नेहरू चाचा को बच्चे बहुत प्यारे थे। इनका जन्मदिन बाल दिन के रूप में मनाया जाता है। इनको गुलाब का फूल बहुत प्यारा था। હવે પાના નંબર 18 ઉપર જુઓ. नेहरू चाचा स्वतंत्र भारत के प्रथम प्रधानमंत्री थे। नेहरू चाचा ने हमें आराम हराम है का नारा दिया था। सन 1964 में 27 मई के दिन इनकी मृत्यु हुई। सन 1964 में 27 मई के दिन इनकी मृत्यु हुई. તમારે તેમનું મૃત્યુ પણ યાદ રાખવાનું રહેશે. તો હવે તમે ફરીથી પાના નંબર 17 જુઓ. તો આપણે હવે ફરીથી હિન્દી પાઠ વાંચીને તેનું ગુજરાતી પણ શીખીશું. जानती हो ये कौन है? એટલે કે તમે જાણો છો આ કોણ છે? ये नेहरू चाचा हैं. એટલે કે આ नेहरू चाचा છે. આ नेहरू चाचा છે. नेहरू चाचा का जन्म 14 नवंबर सन 1899 के दिन इलाहाबाद में हुआ था. એટલે કે नेहरू ચાચાનો જન્મ 14 નવેમ્બર ઈસવીસન 1889ના દિવસે અલાહાબાદમાં થયો હતો. સન એટલે ઈસવીસન, ઇલાહાબાદ એટલે અલાહાબાદ. એટલે કે નેहरू ચાચાનો જન્મ 14 નવેમ્બર ઈસવીસન 1889ના દિવસે અલાહાબાદમાં થયો હતો. इनका पूरा नाम पंडित जवाहरलाल नेहरू था.
તેમનું પૂરું નામ પંડિત જવાહરલાલ નહેરુ હતું. એટલે નહેરુ ચાચાનું પૂરું નામ પંડિત જવાહરલાલ નહેરુ હતું. इनके पिताजी का नाम मोतीलाल नेहरू था. તેમના પિતાજીનું નામ મોતીલાલ નહેરુ હતું. તેમના પિતાજીનું નામ મોતીલાલ નહેરુ હતું. इनकी माताजी का नाम स्वरूप रानी था. એટલે કે તેમની માતા અથવા તેમની મમ્મી, અહીં આપણે માતા શબ્દ ઉપયોગ કરીશું. તેમની માતાનું નામ સ્વરૂપ રાની હતું. તેમની માતાનું નામ स्वरूप रानी હતું. इनकी पत्नी का नाम कमला था. તેમની પત્નીનું નામ કમળા હતું. તેમની પત્નીનું નામ કમળા હતું. इनकी पुत्री का नाम इंदिरा गांधी था. તેમની પુત્રીનું નામ ઇન્દિરા ગાંધી હતું. તેમની પુત્રીનું નામ ઇન્દિરા ગાંધી હતું. नेहरू चाचा को बच्चे बहुत प्यारे थे. એટલે કે નહેરુ ચાચાને બાળકો ખૂબ વહાલા હતા અથવા ખૂબ પ્યારા હતા, ખૂબ વહાલા હતા. તેમને બાળકો ખૂબ ગમતા હતા. इनका जन्मदिन बाल दिन के रूप में मनाया जाता है. એટલે કે નહેરુ ચાચાને બાળકો ખૂબ જ વહાલા હતા, તેમને ખૂબ ગમતા હતા, એટલે તેમનો જન્મદિવસ બાળ દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. તેમનો જન્મદિવસ બાળ દિવસના રૂપમાં બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. इनको गुलाब का फूल बहुत प्यारा था. એટલે નહેરુ ચાચાને ગુલાબનું ફૂલ ખૂબ ગમતું હતું. તેમને ગુલાબનું ફૂલ ખૂબ ગમતું હતું. હવે પાના નંબર 18. नेहरू चाचा स्वतंत्र भारत के प्रथम प्रधानमंत्री थे. એટલે નહેરુ ચાચા સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. પ્રધાનમંત્રી એટલે વડાપ્રધાન. નહેરુ ચાચા આપણા ભારત દેશના સૌથી પહેલાં વડાપ્રધાન હતા. કોઈ આપણને પૂછે કે ભારતના સૌથી પહેલાં વડાપ્રધાન કોણ હતા, તો આપણે યાદ રાખીશું નહેરુ ચાચા. નહેરુ ચાચા સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. नेहरू चाचा ने हमें आराम हराम है का नारा दिया था. એટલે નહેરુ ચાચાએ આપણને એક સૂત્ર પણ આપ્યું હતું, જે હતું આરામ હરામ છે. નહેરુ ચાચાએ આપણને આરામ હરામ છે નું સૂત્ર પણ આપ્યું હતું. સન
1964 में 27 मई के दिन इनकी मृत्यु हुई। એટલે કે ઈસવીસન 1964માં 27 મેના દિવસે તેમનું મૃત્યુ થયું। તેમનું મૃત્યુ ક્યારે થયું હતું? તો ઈસવીસન 1964માં 27 મેના દિવસે તેમનું મૃત્યુ થયું હતું। તો વિદ્યાર્થીઓ, હવે તમે લેસન નોંધી લો। તમારે લેસનમાં પાઠ 4નું સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 આપ્યો છે, તે તમારે નોટબુકમાં લખવાનો। પછી પાઠ 5માં નહેરુ ચાચા પાઠમાં શબ્દાર્થ અને તેનો આ પાઠ, આ પણ તમારે નોટબુકમાં સરસ અક્ષરે લખવાનું રહેશે। પાઠ 4નો સ્વાધ્યાય અને પાઠ 5માં નહેરુ ચાચા પાઠના શબ્દાર્થ અને તેનો પાઠ, આ તમારે નોટબુકમાં સરસ અક્ષરે જવાબ સાથે લખવાનું રહેશે।